વિદ્યાર્થી મિત્રો, મારી પોતાની ચેનલ મેથ્સ વાલામાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેનું ઉદાહરણ નંબર 2 જે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. તો અહીંયા રકમ આપેલી છે x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણાંક વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો અહીંયા જે આપણે રકમ આપેલી છે આપણને x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 આપણે લખીશું. તો આપણે ધોરણ 9 અને 8 માં અભ્યાસ કરેલો કે અવયવ પાડો એ દાખલા મોસ્ટ ટાઈમ ભેગા, તો એના આધારે આપણને દાખલા ગણવાના છે. તો અહીંયા કશું નહીં એટલે સહગુણક 1 લખીશું મિત્રો, અને અહીંયા 10. તો 1 અને 10 નો ગુણાકાર કરતા તો 10 એકા 10 મળશે. આપણે 10 ના એવા અવયવોના જેથી 7 આવે. તો 5 નું 10, 5 અને 2 7 થાય, 5 નું 10 થાય. અહીંયા મધ્યપદની નિશાની જોવાની આપણે પ્લસ છે એટલે મોટા પ્લસ લગાડીશું આપણે. અહીંયા જરૂર 7 ની એટલે પ્લસ 2 આવશે. હવે તો ભાગ પડે આપણે લખીશું x નો વર્ગ પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10. ચલો મિત્રો, ઓકે. હવે આ બંનેમાંથી કોમન કાઢવાનું. કોમન સરખા શું નીકળશે મિત્રો? x. તો x આપણે કોમન કાઢ્યા. x નો વર્ગ એટલે 2 વખત x હતો, એમાંથી એકવાર x નીકળી ગયા. હવે અંદર રહેશે x પ્લસ 5. ચલો 2 ના ઘડિયામાં 10 આવે એટલે 2 કોમન નીકળશે, અંદર રહેશે x. ચલો પ્લસ એમના m, 2 પંચા 10. આજે સરખાવ્યા એ આપણે એક વાર લખીશું x પ્લસ 5, બીજા કૌંસમાં x પ્લસ 2. આના બરાબર આપણે 0 લઈશું. હવે આ બેને 0 સાથે સરખાવતા તો x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. આ પ્લસ 5 બરાબર ને આપણે શું થાય મિત્રો? માઇનસ. x બરાબર 0 માઇનસ 5 એટલે x બરાબર આપણને મળશે માઇનસ 5. એ જ રીતે પ્લસ 2 બરાબર ને આ બાજુ માઇનસ. x બરાબર 0 માઇનસ 2 એટલે કે x બરાબર માઇનસ 2. જે મિત્રો આપણને માઇનસ 5 અને માઇનસ 2 એ આપેલ બહુપદીઓના શૂન્યો છે. હવે આપણે આગળ શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો એના માટે આપણે એક સૂત્ર છે, બધાને ખબર જ છે, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીના છેદમાં a. તો આપણે આના a કહીશું, આના b કહીશું અને આના c કહીશું. તો b ની કિંમત આપણને આપેલી છે, કેટલી આપેલી છે મિત્રો? 7. તો અહીં આપણે 7 લખીશું અને એની કિંમત આપણને આપી છે 1. પણ આગળ માઇનસ હોવાથી માઇનસ 7 ના છેદમાં 1, જે આપણે મળે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. ઓકે, અહીં લખી દઈએ આપણે શૂન્યનો સરવાળો. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા એનું સૂત્ર થાય જે આપણે ભણાવેલું છે c ના છેદમાં a. કે c આપણને આપેલા છે 10 અને એ આપેલું છે આપણને 1. તો 10 ના 1 ના છેદમાં 10 ના છેદમાં 1. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.